હોળીના તહેવાર પહેલા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળે છે અને યુવાધન પાસે નશાનું ઝેર પહોંચે તે પહેલા જ તેને જપ્ત કરી લેવામાં આવે છે। વિદેશથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ અમદાવાદ પહોંચે છે અને ક્રાઇમ બ્રાન્ચ હરકતમાં આવી જાય છે અને પોલીસને ચકમો આપવા માટે કેવી રીતે ડ્રગ્સને સંતાડવામાં આવ્યું વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। આજે સમગ્ર દેશમાં હોળીની ઉજવણી થવાની છે અને તેવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હોળી પહેલા મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસને ચકમો આપવા માટે રમકડા અને ખાદ્ય પદાર્થની આડમાં ડ્રગ્સનો જથ્થો વિદેશથી આવ્યો હતો, જેને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। આ વખતે 3.45 કરોડ જેટલી કિંમતનું એમડી ડ્રગ્સ, ચરસ અને હાઇબ્રિડ ગાંજો, ખાદ્ય પદાર્થ અને રમકડાની આડમાં ઓનલાઈન મંગાવવામાં આવ્યું હતું। જે અંગેની જાણ થતાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેડ કરી અને ફોરેન પોસ્ટ ઓફિસથી ઓનલાઈન આવેલું આ ડ્રગ્સને ઝડપી પાડ્યું। હોળીના તહેવાર પહેલા ડ્રગ્સનો મોટો જથ્થો કોઈ રિસીવ કરવા આવે તે પહેલા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ ડ્રગ્સને ઝડપી પાડ્યો છે। છેલ્લા લાંબા સમયથી ડાર્ક વેબ અને અલગ અલગ VPNની મદદથી ઓનલાઈન ડ્રગ્સ મંગાવવામાં આવતું હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું છે, જેથી ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય એજન્સીઓ તેના પર સતત વોચ રાખી રહી છે। આ દરમિયાન ફોરેન પોસ્ટ ઓફિસમાં કેટલાક શંકાસ્પદ કુરિયર આવ્યા હતા અને જેની જાણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી, જેના આધારે અમદાવાદની ટીમે તપાસ કરતા આ જથ્થાની અંદરથી રમકડા અને ખાદ્ય પદાર્થની આડમાં 3.45 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું, જેમાં હાઇબ્રિડ ગાંજો, ચરસ અને એમડી ડ્રગ્સ હોવાનું પણ સામે આવ્યું છે અને તેની અંદાજિત કિંમત 3.45 કરોડથી વધુ થાય છે। આ ડ્રગ્સ કોણે મંગાવ્યું હતું અને કોણ લેવા આવવાનું હતું તે દિશામાં હાલ તો પોલીસે તપાસ શરૂ કરી છે। સાથે જ આ ડ્રગ્સ થાઇલેન્ડ જેવા દેશથી ડાર્ક વેબ પરથી ઓર્ડર કરવામાં આવ્યું હોવાની પણ શક્યતા છે। જો કે આ પ્રથમ ઘટના નથી કે રમકડા અને ખાદ્ય પદાર્થની આડમાં ડ્રગ્સ આવ્યું હોય। 9 મહિના પહેલા પણ આ જ રીતે અમદાવાદ સ્થિત ફોરેન પોસ્ટ ઓફિસ પરથી ડાર્ક વેબ પરથી ઓર્ડર કરવામાં આવેલા હાઇબ્રિડ ગાંજા અને લિક્વિડ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું। ફોરેન પોસ્ટ ઓફિસ આવતા પાર્સલની તપાસ કરી હતી, જેમાં કુલ 58 પાર્સલમાં ડ્રગ્સ હતું, જેને ઝડપી પાડ્યું હતું, જ્યારે 2 પાર્સલ એવા હતા કે જેમાં લિક્વિડ સ્વરૂપમાં ડ્રગ્સ મળી આવ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચે કરેલી રેડ દરમિયાન પાર્સલમાંથી 11 કિલો 601 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત 3.84 કરોડ થાય છે। જો કે આજે પોલીસે ઝડપેલા કરોડોના ડ્રગ્સ ક્યાંથી આવ્યું હતું અને કોણે મંગાવ્યું હતું તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે અને હવે પોલીસની તપાસમાં શું આવે છે તે જોવું રહ્યું। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને